મિત્રો આપણે સ્ટેચ્યુ ઓફ બિલીફ નાથદ્વારામાં જે આવેલું છે ત્યાં પહોંચી ગયા છીએ. ટિકિટ લઈ લીધી છે. એડલ્ટની ટિકિટનો ભાવ 200 રૂપિયા છે અને 4 વર્ષથી 12 વર્ષ સુધીના બાળકોની ટિકિટનો દર 100 રૂપિયા રાખવામાં આવેલો છે. નાથદ્વારામાં આવેલી આ પ્રતિમાનું નામ વિશ્વાસ સ્વરૂપમ છે. ભગવાન શિવની વિશ્વની સૌથી મોટી પ્રતિમા છે. તેની ઊંચાઈ 112 મીટર છે. દુનિયાની ટોપ 5 ઊંચી પ્રતિમાઓમાં સ્થાન ધરાવે છે. આ કેમ્પસનું ઉદ્ઘાટન ઓક્ટોબર 2022માં કરવામાં આવ્યું હતું. આ સ્ટેચ્યુની અંદર લિફ્ટ પણ મૂકવામાં આવી છે, જેથી લિફ્ટની અંદર તમે જઈ અને વ્યૂ ગેલેરીનો જે અનુભવ છે એ કરી શકો છો અને આજુબાજુનું જે સિટી છે નાથદ્વારા એ પણ આપ જોઈ શકો છો. આ કેમ્પસનો ખુલવાનો સમય સવારે 10 વાગ્યાનો છે અને રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. રોજ સાંજે 8 વાગે એક શાનદાર 3D પ્રોજેક્ટ્સ મેપિંગ લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન પણ કરવામાં આવે છે. જો મિત્રો, શિવજીની ઊંચી પ્રતિમા જે મેં આગળ વિડીયોમાં કહ્યું હતું એ પ્રમાણે
એકદમ સુંદર પ્રતિમા અહીંયા તૈયાર કરવામાં આવી છે. અહીંયા સ્ટેચ્યુ જોઈને આપણને એક અલગ જ પ્રકારની એનર્જી આપણા અંદર ફીલ થવા લાગે છે. ભગવાન શિવ શાંતિથી બેઠા હોય એ રીતે આપ જોઈ શકો છો. હેલો, મજા આવી? જો મિત્રો અહીંયા બીજી ઘણી બધી પણ એક્ટિવિટી આપને બતાવું છું. ઘણી બધી એડવેન્ચર એક્ટિવિટીઝ અહીંયા આપને મળી રહેશે, એન્જોય કરી શકો છો. ટિકિટ કાઉન્ટર અહીંયા છે. કેવું રહ્યું શિવ મૂર્તિમાં? મજા આવી. ગરમી બહુ જ છે. ગરમી તો ભૂક્કા બોલાવા છે, પણ આપણે રેસી રૂમ રાખી એટલે વાત નહીં કે ફરવાની મજા આવી કે ગરમી લાગે છે. હે આરાધ્યા કેવું લાગ્યું? હે આ જુઓ, કઈ જવું છે તારે? તારે કઈ જવું છે? કઈ હા જતા રહો. જો પેલી થઈ બનાવી દો. વીક લાગી ભાઈ. ના 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 ઉતાર. ના 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 ચાલુ રાખો, ચાલુ રાખો, ચાલુ રાખો. મિત્રો, નાના છોકરાઓનો અહીંયા ગેમ ઝોન પણ છે. 600 રૂપિયામાં તમે કોઈ પણ 5 ગેમ અહીંયા રમી શકો છો. બાળકોને રમવા માટેનું એક બેસ્ટ પ્લેસ, બાળકોને ખૂબ જ આનંદ આવે એવી જગ્યા છે. તમે આવો તો અહીંયા એકવાર જરૂર ટ્રાય કરજો. हार भी जा तू तू रह जा. दोनों कर तो दोनों हो जाएगी. ચાલ બે આવજો બે જામ કેમ
पैदा होने लगी। मेरी निष्ठा मूर्ता में बदलने लगी। मेरा अनुराग विकृत होने लगा। मुझे अहंकार बढ़ने लगा। मैं હવે આપણે બહાર આવી ગયા છીએ. હનુમાન દાદાના દર્શન કરી લો. અને મિત્રો, આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.